આજે આપણે થોડો હાર્વેસ્ટિંગનો વિડીયો બનાવશું। તમે જોઈ શકો છો કેટલા ટમેટા મારા આવ્યા છે પ્લાન્ટ્સમાં, ને પાકેલા પણ કેટલા ઘણા બધા પાકી ગયા છે। તો તમે જોઈ શકો છો ટમેટા જ ઘણા બધા છે। અને અહીં મેં રીંગણા વાવ્યા છે, જે આપણે ઓળો બનાવે મોટા ભરથાના રીંગણા હોય છે એ છે। તમે જોઈ શકો છો હજી ઉગે જ છે। અને અહીં મરચાંનું ઝાડ છે, મરચાં પણ થોડા એવા છે, ઘણા હતા મરચાં આમાં, પણ પહેલાં મેં કાપી લીધા છે। ને તમે જોઈ શકો છો કેપ્સિકમ પણ છે, અહીંયા પણ મરચાં જ છે, તીખા મરચાં છે આ બધા। તો આજે આપણે થોડો હાર્વેસ્ટિંગનો વિડીયો કરી લઈએ। તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમે જોઈ શકો છો આપણે મરચાં સરસથી આ તીખા એકદમ મરચાં છે, લાલ મરચાં થાય એ છે। તો હું અત્યારે લાલ નથી થવા દેતી, ગ્રીન મરચાં જ લઈ લઉં છું। એકદમ સરસ તાજા અને ઓર્ગેનિક છે, આમાં હું કોઈ પેસ્ટિસાઇડ નથી કરતી, ખાલી આમાં આપણે જે એસ્પમ સોલ્ટ ને સીવીડ એક્સ્ટ્રેક્ટ ને એ જ આપું છું, બીજું કાંઈ નથી આપતી પ્લાન્ટ્સમાં। અને બાકી પાણી જ આપું છું। તો રીંગણા હજી મોટા થશે તો રીંગણા હું અત્યારે નથી તોડતી। હવે આપણે ટમેટાં લઈ લઈએ। આ રોમા ટમેટા છે, તમે જોઈ શકો છો એકદમ સરસથી નેચરલી પાકી ગયા છે, પછી જ હું એને લઉં છું। તમે કાચા પાકા તોડી શકો છો, એ પણ ઘરમાં આ રીતના હશે તો એ પડ્યા પછી પાકી જાય છે। એકાદ બે દિવસ એને રૂમ ટેમ્પરેચર ઉપર રાખશો એટલે પાકી જશે। અહીંયા પણ ટમેટા ઘણા છે, એકદમ મોટું ટમેટું છે, તમે જોઈ શકો છો, એ પણ હું લઈ લઈશ હવે એને। અને હજી પાછળની સાઈડ પણ થોડા છે પાકેલા ટમેટા, એને પણ હું લઈ આવીશ હમણાં। પહેલાં આપણે કેપ્સિકમને પણ અહીંથી તોડી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ તાજું ઘરનું કેપ્સિકમ છે, ઓર્ગેનિક છે। તમે જોઈ શકો છો અહીંયા પાછળની સાઈડ પણ ટમેટા ઘણા છે, તેને પણ આપણે હાર્વેસ્ટ કરી લઈએ। તો એટલા ટમેટા નીકળ્યા છે, ઘણા ટમેટા છે આ। અને એક આપણું કેપ્સિકમ, તો આ મરચાં હજી ઘણા બધા મરચાં છે। તો હજી આપણે નીચેના એરિયામાંથી પણ આપણે થોડુંક હાર્વેસ્ટિંગ કરવાનું છે, તે પણ કરી લઈએ। તો આમાં પણ તમે જોઈ શકો છો નાના કુંડામાં મેં વાવ્યા છે, આમાં પણ મરચાં સરસથી થઈ ગયા છે, અમુક લાલ પણ પાકી ગયા છે। તો લાલને પણ હું હાર્વેસ્ટ કરી લઈશ। આ તમે લસણની ચટણી કે કાંઈ બનાવતા હો એમાં કામ આવે, એડ કરી શકો છો લાલ મરચાંને। લીલા પણ છે, તમે જોઈ શકો છો લીલા મરચાં અહીંયા ઉપર પણ છે। આપણે મરચાંની પેસ્ટ બનાવીને ફ્રીઝ કરી શકીએ છીએ। જો તમારી પાસે વધારે મરચાં હોય તો આદુ મરચાંની પેસ્ટ બનાવીને ફ્રીઝરમાં ફ્રીઝ કરી શકાય છે, જેથી તમારે લાંબો સમય સુધી ચાલે, ખરાબ ના થઈ જાય। આ બધા મરચાંને હું લઈ લઈશ હવે। તો આપણા મરચાં, ટમેટાં અને કેપ્સિકમ। અમારી કારેલાની વેલ છે ને, ઘણા બધા કારેલા આવ્યા છે, તો આજે આપણે કારેલા પણ જોઈએ કેટલા હાર્વેસ્ટ કરવા જેવા છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસથી મોટું એવું કારેલું છે, તેને પણ આપણે તોડી લઈએ। તમે જોઈ શકો છો એકદમ સરસ કારેલું ઉગ્યું છે, ઘણા નાના નાના પણ છે હજી, તમે જોઈ શકો છો। જે કાંઈ નીચે પણ લટકે છે કારેલું, એવું અહીંયા પણ છે, ઘણા અંદર છે કારેલા। કારેલાનું શાક ખૂબ જ સારું લાગે છે, અને એના ભજીયા પણ સારા બને છે। સરસ છે, એક જ વેલ છે, મારું એક જ પ્લાન્ટ છે કારેલાનું। મારી દ્રાક્ષ છે, દ્રાક્ષ પણ મેં આ વર્ષે વાવી છે પોટમાં, એને પણ આ વર્ષે હું
જમીનમાં પછી વાવી દઈશ. તમે જોઈ શકો છો એમાં દ્રાક્ષ આવી છે થોડી એવી, પણ સાઈઝમાં નાની છે. પેલું જ વરસ છે આ દ્રાક્ષનું મારે, આ વર્ષે જ લીધી છે. આખી કારેલાની વેલ છે, તમે જોઈ શકો છો. બધે કારેલા જ છે. આ રહ્યું અહીંયા પણ છે, એને પણ આપણે તોડી લેશું. ઘણા કારેલા આવ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ કંઈક છે, અહીંયા પણ છે કારેલું. આ રહ્યું, ખૂબ કારેલા આવ્યા છે. અને આ બધી બીન્સ છે, આપણે ગ્રીન બીન્સ છે, પાવે સુકાઈ ગઈ છે થોડી થોડી. આ પણ રીંગણાનું ઝાડ છે, તમે જોઈ શકો છો. આમાં પણ રીંગણું આવ્યું છે. ઓળાનું રીંગણું છે આ પણ. અને અહીંયા પણ એક કારેલું છે, હજી નાનું છે, થોડું ઉગવા દેશે. ને આ મરચાંનું ઝાડ છે, જે મરચાંના ઝાડને કારેલાએ પૂરું કવર કરી લીધું છે. અને આપણે જે પત્તરવેલી અળવીના પાન આવે છે એ છે. આ પણ મરચાં છે. તો આ છે આપણું આજનું હાર્વેસ્ટિંગ. જો સરસ મોટું છે.